વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં આપણે 12.6 પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એવું કહે છે કે જ્યારે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ, બરાબર, એટલે આ રહ્યું સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ પીએચ એટલે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરશે અને પછી એનું એસિડિક જલ વિભાજન થશે, તો બરાબર છે, આપણને કઈ નિપજ મળશે એનું આપણે અનુમાન કરવાનું છે. બરાબર, એને પછી ટોલેન્સ પ્રક્રિયા, પછી સેમી કાર્બેઝાઇડ, પછી વધુ ઇથેનોલ, બરાબર, અને ઝિંક મર્ક્યુરી સંરસ સાથેની પ્રક્રિયા. તો ક્રમશઃ આપણે જોવા જઈએ તો પહેલું ઇંગાળી ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આ શું છે? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ છે, હે ને? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ છે. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ ચક્રીય પ્રણાલી સાથે જ્યારે પણ અહીંયા CHO ગ્રુપ જોડાયેલો હોય ત્યારે કાર્બાલ્ડિહાઇડ આપણે બોલીએ છીએ. બરાબર, એની આ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે. હવે આપણને ખબર છે કે બરાબર છે, આ મેગ્નેશિયમ ધાતુ છે, એના પ્રાંશિક ધનુષભાર અને આ જે છે એરાઇલ ગ્રુપ, બરાબર, એના પ્રાંશિક ધનુષભાર ઉદ્ભવે છે. બરાબર, હવે અહીંયા તમે જોશો તો કાર્બન પ્રાંશિક ધનુષભાર અને ઓક્સિજન પ્રાંશિક ધનુષભાર ઉદ્ભવે છે, એટલે આ જ આખો ભાગ જે છે અહીંયા આ કાર્બન પર એટેક કરશે. બરાબર, અને MgBr જે છે ઓક્સિજન સાથે જોડાશે. બરાબર, એટલે અહીંયા આ રીતે આપણને અહીંયા ઉપર આ ફિનાઇલ ગ્રુપ જોડાઈ દીધું મેં. બરાબર, અહીંયા OMgBr મળ્યો, બરાબર છે, અને અહીંયા H. બરાબર, હવે એનું ગાડી એસિડિક જલ વિભાજન કરીશું આપણે, બરાબર છે, તો આપણને આ રીતની નિપજ મળશે અહીંયા. બરાબર, OH અને આ રીતે H. બરાબર, તો આ અહીંયા આ આપણને નિપજ મળશે. બરાબર, તો આપણે એનું આના પ્રકારની નિપજ મળશે એનું આપણે અનુમાન કરવું. એના પછી આપણે બીજો પ્રશ્ન લઈએ છીએ કે ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાની વાત કરીએ ગાડી. બરાબર, તો જુઓ અહીંયા મેં ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાની વાત કરી. બરાબર, તો જુઓ અહીંયા, તો આ જે છે મિત્રો ટોલેન્સ પ્રક્રિયક છે, બરાબર છે, હે ને? કે તો આ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ જે છે એ, બરાબર, એની આપણે ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ છીએ. બરાબર છે, તો આ આલ્ડીહાઇડ છે એનું કાર્બોક્સિલેટ આયનમાં ઓક્સિડેશન થશે. બરાબર, અહીં આપણને આ રીતે કાર્બોક્સિલેટ આયન મળશે. બરાબર છે, પછી ચાંદી છૂટું પડશે એટલે 2 મોલ Ag, બરાબર છે, 4 મોલ એમોનિયા અને અહીંયા 3 મોલ H2. બરાબર, તો અહીંયા આ રીતે આપણને આ નિપજ મળશે. એના પછી સેમી કાર્બેઝાઇડ સાથે પ્રક્રિયા કરીએ. બરાબર, એસિડ દીપકની હાજરીમાં તો પાણીનું અણુ દૂર થશે, આ રીતે H2 દૂર થશે અને સાયક્લોહેક્ઝેન, બરાબર છે, આપણને સેમી કાર્બેઝોન નિપજ મળશે, NHCO NH2. સાયક્લોહેક્ઝેન સેમી કાર્બેઝોન નિપજ મળશે. એ રીતે વધુ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવશે એસિડની હાજરીમાં. તો આપણે વિધું એટલે 2 મોલ આપણે ઇથેનોલ લીધા, આ રીતે અહીંયા. બરાબર, મેં આ રીતે લખી દીધા એને. હવે અહીંયા જો પાણીનું દૂર થઈ જશે આ રીતે, બરાબર છે, અને આ રીતે આપણને ગાડી સાયક્લોહેક્ઝેન ડાયઇથાઇલ એસિટાઇલ આપણને નિપજ મળશે આ રીતે. CH2 CH3, અહીંયા O CH2 CH3. બરાબર, એના પછીની પ્રક્રિયા આપણે જોઈશું. તો અહીંયા કહે છે કે ઝિંક મર્ક્યુરી સંરસ વડે એનું રિડક્શન છે, એટલે આ કઈ પ્રક્રિયા છે? ક્લેમેન્સન રિડક્શન છે મિત્રો. બરાબર છે, હે ને? આપણે કાર્બન અહીંયા આલ્ડીહાઇડ અને કીટોનમાંથી સીધું હાઇડ્રોકાર્બન મેળવવું તો આપણે 2 પ્રક્રિયા જાણીએ છીએ, ક્લેમેન્સન અને બીજો ઉલ્પુસ રિડક્શન, અને ત્રીજી પ્રક્રિયા HI સાથેની પ્રક્રિયા. બરાબર, તો અહીંયા ઝિંક મર્ક્યુરી સંરસ અને સાંદ્રસની હાજરીમાં રિડક્શન થાય. બરાબર છે, તો આ જે આલ્ડીહાઇડ અને કીટોન રહેલો કાર્બોનિલ સમૂહ છે એનો મિથિલિન સમૂહમાં શું થઈ જાય છે? રિડક્શન થઈ જાય છે. બરાબર, તો અહીંયા આ રીતે આખી પ્રક્રિયા થશે. બરાબર, અહીંયા શું થઈ જશે? CH2 અને બેની H હતો એટલે CH3. બરાબર, મિથાઇલ સાયક્લોહેક્ઝેન નિપજ મળશે આપણને. આ કઈ પ્રક્રિયા છે? ક્લેમેન્સન રિડક્શન. પણ જો અહીંયા તમને અહીંયા હાઇડ્રોજન, આ તો વધારામાં આપું છું, KOH નું શેમાં બનેલું દ્રાવણ છે? તો ઇથેન 1,2 ડાયોલમાં. બરાબર, ડાયોલ, બરાબર છે, અને અહીંયા ટેમ્પરેચર, તો અહીં ઉલ્પુસ રિડક્શન થાય પણ નિપજ આપણને સેમ મળે. બરાબર, એટલે આ પોઈન્ટ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો હતો. તો અહીંયા આપણે આમ આપણે અહીં સાયક્લોહેક્ઝેન
જે કાર્બાલ્ડિહાઇડ જે છે બરાબર એની આપણે જુદી જુદી પ્રક્રિયા સાથેની પ્રક્રિયાની વાત કરી ગયા. એના પછી આપણે વાત કરીએ છીએ એક પ્રશ્ન છે કે ભાઈ નીચે દર્શાવેલા સંયોજનો પૈકી કયા સંયોજનો આલ્ડોલ સંઘનન અને કયા સંયોજનો કેનિજારો પ્રક્રિયા આપશે અને કયા બંનેમાંથી એક પણ પ્રક્રિયા આપશે નહીં, બરાબર છે. અને જો આલ્ડોલ સંઘનન અને કેનિજારો પ્રક્રિયા આપતું હોય તેની સંભવિત નિપજોના બંધારણ આપણે દોરવાના છે. બંધારણ દોરવાના છે, નામકરણ કરવાનું નથી. તો પહેલું તો આપણે આગળ જોવા જઈએ તો આલ્ડોલ સંઘનન અને એની વાત કરીએ તો આગળ આલ્ફા કાર્બન પર આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય એવા આલ્ડીહાઇડને કીટોન આપે. તો જો પહેલું આપણે મેં અહીંયા બધાનું સૂત્ર લખી દઉં, બરાબર છે. અહીંયા જોજો તમે આગળ, તો અહીંયા હું સૂત્ર લખું છું એના. તો પહેલું આપણે જોઈએ આગળ મિથેનોલ, બરાબર. તેનું સૂત્ર છે HCHO. એટલે અહીંયા આલ્ફા કાર્બન નથી એટલે આલ્ફા હાઇડ્રોજન પણ નથી, માટે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા નહીં આપે. પણ કઈ પ્રક્રિયા આપશે તો આગળ આપણે લખીએ તો આ કેનિજારો, C લખું છું એટલે કેનિજારો પ્રક્રિયા આપશે. એના પછી 2-મિથાઇલ પેન્ટેનાલ, 2-મિથાઇલ પેન્ટેનાલ, બરાબર છે. તો આ 1 2 3 4 અને આગળ CHO, બરાબર. અહીંયા મિથાઇલ સમૂહ થઈ ગયો, બરાબર. અને આગળ H. તો અહીંયા આ આલ્ફા કાર્બન થયો, અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે એટલે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. બેન્ઝાલ્ડિહાઇડ, તો બેન્ઝાલ્ડિહાઇડમાં તમે જોશો તો આ રીતનું એનું સૂત્ર થયું, બરાબર. અહીંયા આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન નથી, માટે કેનિજારો પ્રક્રિયા આપશે. બેન્ઝોફિનોન, તો બેન્ઝોફિનોનમાં આલ્ફા કાર્બન છે, બરાબર છે, પણ આલ્ફા હાઇડ્રોજન નથી અને બીજું કે કીટોન છે એટલે એ આલ્ડોલ સંઘનન બી નહીં આપે કે કેનિજારો પણ નહીં આપે. સાયક્લોહેક્ઝેનોન, સાયક્લોહેક્ઝેનોનની વાત કરું તો અહીંયા સૂત્ર આવું થાય સાયક્લોહેક્ઝેનોનનું, બરાબર. આ સાયક્લોહેક્ઝેન અને ઉપર અહીંયાળી ઓ સમૂહ. તો અહીંયા આ આલ્ફા કાર્બન થયો, આ આલ્ફા કાર્બન થયો, તો અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન છે, આ બાજુ પણ 2 આલ્ફા હાઇડ્રોજન છે. દેટ મીન્સ કે એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે, બરાબર. એ રીતે આગળ 1-ફિનાઇલ પ્રોપેનોન, 1-ફિનાઇલ પ્રોપેનોન. તો અહીંયા જો આ C ડબલ બોન્ડ O સમૂહ, CH2 CH3, બરાબર. અને અહીં પહેલા નંબરના કાર્બનને, બરાબર છે, ફિનાઇલ સમૂહ જોડાયેલો છે, બરાબર છે. તો આ કાર્બન આલ્ફા છે પણ એમાં આલ્ફા હાઇડ્રોજન નથી, પણ અહીંયા જો આ આલ્ફા કાર્બન થયો તો અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન છે એટલે આ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. પછી ફિનાઇલ એસિટિક એસિડ, બરાબર. ફિનાઇલ એસિટિક એસિડની વાત કરું, બરાબર છે. આગળ તો આ રીતે CH2COOH અને અહીંયા આ ફિનાઇલ સમૂહ છે, સમજો, બરાબર છે ને. તો આ અહીંયા પણ આ ફિનાઇલ એસિટિક એસિડ નહીં હોય મિત્રો, જરા લખવામાં ભૂલ થઈ ગઈ છે, બરાબર છે. એટલે અહીંયા આ જે છે ને એ અહીંયા આની જગ્યાએ એસિટાલ્ડિહાઇડ શબ્દ છે, એસિટાલ્ડિહાઇડ, બરાબર. તો અહીંયા આપણે જોવા જઈશું તેનું જે સ્ટ્રક્ચર જે છે ને આ રીતનું અહીંયા બનશે, બરાબર છે. અહીંયા CH2CHO, તો આલ્ફા કાર્બન થયો, બરાબર છે, એટલે અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે, માટે એ આપણને આગળ કઈ પ્રક્રિયા આપશે? આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. બ્યુટેનોલ આલ્કોહોલ છે, આપણે તો કીટોન અને આલ્ડીહાઇડની વાત કરીએ છીએ, બરાબર. આલ્ડીહાઇડ અને કેનિજારો પ્રક્રિયા માટે એટલે બ્યુટેનોલ એટલે આલ્કોહોલ છે, આ તો એક પણ પ્રક્રિયા આપશે નહીં. અને છેલ્લે 2,2-ડાયમિથાઇલ બ્યુટેનાલ, 2,2-ડાયમિથાઇલ બ્યુટેનાલ, બરાબર. એટલે 1 2 3, બરાબર છે. અને આ CHO, બરાબર છે. અહીંયા આ વાત આવી 2,2-ડાયમિથાઇલ બ્યુટેનાલ. તો અહીંયા બી મિથાઇલ સમૂહ ઉપર આવી ગયો, નીચે પણ મિથાઇલ સમૂહ આવી ગયો, બરાબર હે ને. તો અહીંયા આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન નથી, માટે કેનિજારો પ્રક્રિયા આપશે, બરાબર. તો મિત્રો કેનિજારો પ્રક્રિયાની વાત આવી તો જો આપણને 1 નંબર મિથેનોલ આપે, બરાબર છે. 3 નંબર જે છે એ બેન્ઝાલ્ડિહાઇડ આપે અને અહીંયા 9 નંબર જે છે 2,2-ડાયમિથાઇલ બ્યુટેનાલ જે છે કેનિજારો પ્રક્રિયા આપે. જ્યારે અહીંયા 2 નંબર જે છે 2-મિથાઇલ પેન્ટેનાલ એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. પછી સાયક્લોહેક્ઝેનોન એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. 1-ફિનાઇલ પ્રોપેનોન એ આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. તો જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે એની આપણે પ્રક્રિયા બતાવવાની, અને કેનિજારો પ્રક્રિયા આપે છે એની આપણે પ્રક્રિયા બતાવવાની, બરાબર છે. તો તમારે આ જે છે આપણે અહીંયા યાદ રાખવાનું થશે, બરાબર ને. તો અહીંયા એ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો હવે હું તમને આગળના પેજમાં, બરાબર છે, તમને આ જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા જે છે, બરાબર છે, એની આપણે આગળ વાત કરીએ છીએ. જે આપે છે એની આપણે આગળ પ્રક્રિયા જે આવે એ આપણે અહીં બતાવીએ છીએ, બરાબર. તો અહીંયા હું એની વાત કરવા જાઉં તમને, બરાબર. તો એ જે પ્રક્રિયાઓ બધી જે છે એની આપણે અહીંયા વાત કરીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે એ જે છે એની આપણે વાત કરીએ તો જુઓ અહીં આ પેજ આપણે બદલ્યું, અહીંયા બ્લેન્ક પેજમાં હું બધી તમને બતાવું, બરાબર છે. તો પહેલી અહીં હું વાત કરીશ, બરાબર છે. બધી મારે લોકો કેનિજારો જે પ્રક્રિયા આપે છે એની વાત કરું છું.
તો કેનિજારો જે છે બરાબર પહેલી પ્રક્રિયાઓ કોણ આપે છે તો કે મિથેનોલ. તો જો અહીં મિથેનોલની વાત આવે એટલે અહીં HCHO. કેનિજારો પ્રક્રિયા જે છે એમાં બે સેમ આપણે આલ્ડીહાઇડ લઈએ છીએ, આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા હોય, અને એની આપણે અહીંયા સાંદ્ર NaOH અથવા તો KOHની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ. બરાબર છે. તો આ જે પ્રક્રિયા છે પ્રક્રિયા કઈ છે કે વિષમીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે. કારણ કે અહીં પ્રક્રિયા છે એનું સ્વયં એનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. તો અહીંયા એકનું ઓક્સિડેશન થશે. બરાબર છે. આ મેરો મારીને સમજાવું તો આનું અહીં માની લો કે ઓક્સિડેશન થશે. બરાબર છે. તો એનું કાર્બોક્સિલેટ આયન મળશે એટલે HCOO. બરાબર છે. Na સોડિયમ, આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો હોય સાંદ્ર બેઝ તરીકે તો સોડિયમ ફોર્મેટ. બરાબર છે. અથવા તો કેવું હોય છે તો પોટેશિયમ ફોર્મેટ મળે. બરાબર. અને રિડક્શન થવાથી બીજાનું માની લો કે અહીંયા રિડક્શન થયું. બરાબર છે. તો એમાંથી આલ્કોહોલ મળશે એટલે અહીં શું થશે CH બરાબર છે 3OH થશે. બરાબર. તો અહીંયા આનું રિડક્શન થવાથી આપણને આલ્કોહોલ મળશે. બરાબર. એટલે અહીંયા આ આપણને શું મળ્યું સોડિયમ ફોર્મેટ. બરાબર. ને આ શું મળ્યું આપણને મિથેનોલ. બરાબર. તો આ કેનિજારો પ્રક્રિયા જે હતી મિથેનોલની એની આપણે અહીં વાત કરી ગયા. બરાબર. એના પછી અહીંયા આપણે બીજી વાત કરીએ. બરાબર છે. તો બેન્ઝાલ્ડિહાઇડ આપણને આપે છે. તો બેન્ઝાલ્ડિહાઇડમાં બી આવું થશે મિત્રો. જો આપણે કીધું હતું ને બેન્ઝાલ્ડિહાઇડ આપે છે. બરાબર. તો બેન્ઝાલ્ડિહાઇડ જે છે એના પણ આપણે બે અહીંયા લઈએ અને એની પણ પ્રક્રિયા અહીંયા થાય. તો એકનું અહીંયા શું થશે ઓક્સિડેશન એટલે એનો આપણને જો તમે અહીં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધો હોય તો પોટેશિયમ બેન્ઝોએટ મળે. બરાબર છે. અને જે રિડક્શન થાય બીજાનું બરાબર છે તેમાંથી આપણને ફિનાઇલ મિથેનોલ મળે અથવા બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. બરાબર છે. આ રિડક્શન થવાથી. તો આ રીતે અહીંયા એક આ વાત કરી. એના પછી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને એ છે ત્રીજો પદાર્થ કયો હતો આપણે 9મો 2,2-ડાયમિથાઇલ બ્યુટેનાલ. એ પણ આપણને કઈ પ્રક્રિયા આપતું હતું કેનિજારો. તો હું એની વાત કરું અહીંયા. બરાબર છે. તો એ લખીશ. બરાબર. 2,2-ડાયમિથાઇલ બ્યુટેનાલ. બરાબર છે. તો એની આપણે અહીંયા પ્રક્રિયા કરીએ છીએ. તો જુઓ અહીંયા આ 1 2 અને બીજા નંબરના કાર્બન પર CH3 અહીંયા CH3. બરાબર. અને બ્યુટેનાલ એટલે અહીં CHO. બરાબર. એટલે અહીંયા CH2 અને અહીંયા CH3. આ થઈ ગયું 2,2-ડાયમિથાઇલ બ્યુટેનાલ. બરાબર. એવું આપણે બીજો લેવાનું. બરાબર છે. અહીં CH3 કેમ કે બરાબર આપણે કઈ પ્રક્રિયા આપવા જઈ રહ્યા છે કેનિજારો પ્રક્રિયા. એટલે બે સમાન બરાબર છે આલ્ડીહાઇડ આપણે લઈએ છીએ અહીં કેવા કે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા હોય. હવે અહીંયા તમે જોશો તો એની આપણે સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરીએ છીએ. બરાબર. તો અહીંયા એની જો અલગ આનું ઓક્સિડેશન થાય, એકનું ઓક્સિડેશન થાય. બરાબર છે. બીજાનું રિડક્શન થાય. બરાબર. તો ઓક્સિડેશન થવાથી અહીં શું થશે આપણને CH3 બરાબર છે CH2 અહીંયા CH3 અહીંયા COO મળશે. બરાબર. અને બીજો જે છે એનું રિડક્શન થાય. બરાબર છે. એટલે વત્તા આપણે કરીએ તો CH3 CH2 CH3 અને અહીંયા CH2OH મળે આપણને. બરાબર. તો આ રીતે એક આપણને અહીંયા આલ્કોહોલ નિપજ મળી રિડક્શન થવાથી અને બીજું આપણને કાર્બોક્સિલેટ આયન મળે. બરાબર છે. સોડિયમ કાર્બોક્સિલેટ. તો આ રીતે અહીં આપણે કેનિજારો જે પ્રક્રિયા આપે છે બરાબર છે એની આપણે વાત કરી. મિથેનોલ, બેન્ઝાલ્ડિહાઇડ અને 2,2-ડાયમિથાઇલ બ્યુટેનાલ. એ જ રીતે મિત્રો હવે અહીં આપણે વાત કરીએ તો આપણને આલ્ડોઇડ સંઘનન પ્રક્રિયાની વાત આવતી હતી. બરાબર છે. તો એ આલ્ડોઇડ સંઘનન પ્રક્રિયા પહેલું આપણને કોણ આપતું હતું તો કે 2-મિથાઇલ પેન્ટેનાલ. બરાબર છે. તો જો અહીંયા લખું છું. તો અહીં આપણે લખીએ તો જો પેન લીધી મેં. હવે 1 2 3 બરાબર છે 4 અહીંયા આ CH3 અહીંયા શું આવી ગયું આ CHO. બરાબર. અને અહીંયા H આવી ગયું. બરાબર. આ પદાર્થ આપણો છે. બરાબર. એટલે આને આપણે કહીએ છીએ 2-મિથાઇલ પેન્ટેનાલ. બરાબર. હવે અહીંયા એની આપણે પ્રક્રિયા કરવાની છે. તો આપણને ખબર છે કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હવે બે સમાન આલ્ડીહાઇડ આપણે લેવા પડે. શું લેવું પડે? સમાન આલ્ડીહાઇડ આપણે લેવાની વાત આવે. બરાબર ને. તો તમે અહીંયા જોજો કે હું અહીંયા જે વાત કરું છું બરાબર આલ્ડીહાઇડની. બરાબર. તો એમાં આપણે જો કઈ રીતે કરીએ છીએ આખી પ્રક્રિયા. તો જો આખી પ્રક્રિયા માટે ફરી તમને હું સમજાવું તો આપણે આ રીતે લખવાનું પદાર્થ જે છે ને એને કે એક અંશ આપણે આ રીતે લખવાનું CH3
CH2 અહીંયા CH, આ CH3, અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા H, બરાબર છે. અને બીજો જે છે એમાં જે આલ્ફા હાઇડ્રોજન જે છે એ વાળો ભાગ લાવવાનો અંગાડી, એટલે H, બરાબર છે, અંગાડી 2C, બરાબર છે, અંગાડી CHO, અને નીચે આપણે અંગાડી આ રીતે આ જે છે, બરાબર છે, અહીંયા જોઈ લેજો, બરાબર. એટલે અંગાડી આપણે આ રીતે આ જે આલ્ફા કાર્બન વાળો ભાગ જે છે, બરાબર, આ મિથાઇલ સમૂહ જે છે મેં અહીંયા ઉપર લખી દીધો, બરાબર છે, અને અહીંયા CHO, અને આ રીતે અંગાડી CH2 CH3. હવે આપણે અંગાડી મંદ એનઓએચ સાથે પ્રક્રિયા કરીએ છીએ, બરાબર છે, કાં તો Na2CO3 અને કાં તો BaOH ટ્વાઇસ, બરાબર છે. અહીંયા આ રીતે આપણે આલ્ડો સંગઠન પ્રક્રિયા કરશું. તો અહીંયા જોજો શું થશે, આ H જે છે આપણે અહીંયા જોડી દેવાનું છે, અને આખો આ ભાગ છે અને આપણે અહીં જોડી દેવાનું, બસ સિમ્પલ. તો આખી આપણને આ રીતે નિપજ મળે, CH3 CH2 CH, અહીંયા CH3 CH, અહીંયા OH, અને પછી આ ભાગ જોડી જશે અંગાડી, અહીંયા આ રીતે CH3, નીચે CH2 CH3, અને અહીંયા CHO, બરાબર. તો અંગાડી આ રીતે આ આપણને આલ્ડોલ નિપજ મળી ગયા. શું કહેવાય? આલ્ડોલ નિપજ, કેમ કે અંગાડી OH સમૂહ પણ છે અને આલ્ડેહાઇડ સમૂહ પણ છે, બરાબર. હવે માની લો કે એને ગરમ કરવાનું કીધું હોત, બરાબર છે, તો આપણે અહીંયાથી OH અને આ બાજુના કાર્બન પરથી H દૂર કરતા, એટલે અંગાડી ડબલ બંધ આવી જતો આ જગ્યાએ, બરાબર છે. પણ આપણે ગરમ કરવાનું કીધું નથી, એટલે આપણે ખાલી આપણે આ રીતે વાત કરી. તો આલ્ડોલ નિપજ આપણને આ રીતે મળી. એના પછી આપણે બીજી વાત કરીએ, બરાબર છે. તો અહીંયા બીજો પદાર્થ જે કે આપણે સાયક્લોહેક્ઝેનોન આપણને પ્રક્રિયા આપતું હતું, બરાબર. તો સાયક્લોહેક્ઝેનોનની હું વાત કરું તો તમે જોજો અંગાડી આ એક સાયક્લોહેક્ઝેનોન જે છે એને હું આ રીતે જરા લખું છું, બરાબર. અને બીજો જે છે એને હું જરા આ રીતે લખું છું, કેમ કે એનો આલ્ફા કાર્બનવાળો ભાગ જે છે, બરાબર, એને હું સાઈડ પર રાખીશ, બરાબર. એટલે અહીંયા આલ્ફા કાર્બન થયું, અંગાડી આલ્ફા હાઇડ્રોજન છે, બરાબર ને. તો હવે અંગાડી કોની જોડે પ્રક્રિયા કરવાની છે? તો કે મંદ એનઓએચ સાથે આલ્ડો સંગઠન પ્રક્રિયા છે. બે સેમાનું થઈ ગયા. તો આનો H જે છે, બરાબર, એ અહીંયા ઓક્સિજનને જોડાશે, અને આ જ કાર્બનવાળો ભાગ જે છે આ કાર્બન અહીંયા જોડાશે, બરાબર. એટલે અંગાડી આ રીતની આપણને નિપજ મળે મિત્રો. આના પર OH પણ થશે, બરાબર છે, અને બરાબર છે, હે ને. હવે જો હું જરા સાઈડ પર લખું તો આ રીતે થાય. એમાં આપણે OH અહીંયા આમ લખ્યું ને અહીંયા આ ભાગ જોડાઈ ગયો, બરાબર છે, આ રીતે, બરાબર. અને અહીંયા બસ. તો આ આપણને આ જે છે એ કીટો નિપજ મળી આપણને, બરાબર. આલ્કોહોલ બી નિપજ છે, હા, ક્રિયાશીલ સમૂહ છે, અને કીટોન પણ છે, બરાબર. એટલે એ નિપજ આપણને મળી. સાયક્લોહેક્ઝેનોન હતું આ. શું હતું? સાયક્લોહેક્ઝેનોન. કારણ કે અહીંયા આલ્ફા કાર્બન અને આલ્ફા હાઇડ્રોજન છે બંને જગ્યાએ, બરાબર છે. એટલે આ આલ્ડો સંગઠન પ્રક્રિયા આપે છે. એના પછી બીજી આપણે વાત કરતા હતા, કયું હતું? 1-ફિનાઇલ પ્રોપેનોન, બરાબર. તો એનું આપણે અહીંયા સૂત્ર લખીએ, બરાબર. તો આ રીતની વાત હતી ને એનું સૂત્ર. તો જો આ ફિનાઇલ સમૂહ, બરાબર છે, અને 1 નંબર પર એટલે અહીંયા કીટોન, બરાબર. આ CH2 ને આ અહીંયા CH3, બરાબર. આ રીતની મારી વાત છે, બરાબર. તો અહીંયા આપણે આ વાત કરી ગયા. તો હવે જો મને આ સૂત્ર જે છે ને આ રીતે લખું તો અહીંયા, બરાબર છે, આ રીતે C ડબલ બોન્ડ O, અને આ જે ઇથાઇલ ગ્રુપ છે એને આપણે નીચે લખી દીધું, બરાબર છે. અને બીજું પોઈન્ટ જે છે, બીજું આપણે બે આનું લેવાના ને સમાન. તો અહીં ગાડી આ જે આલ્ફા આ જે છે કાર્બન, એ બરાબર, એ આપણે અહીંયા આ રીતે રાખ્યો, બરાબર. અને અહીંયા આ મિથાઇલ ગ્રુપ જે છે, બરાબર છે, એને મેં અહીંયા નીચે આ રીતે રાખ્યો, બરાબર છે. અને પછી C ડબલ બોન્ડ O, અને અહીંયા આ C6H5 ફિનાઇલ ગ્રુપ. હવે જો આ જે H છે અહીંયા જોડે જશે, અને બાકીનું આ કાર્બન જે છે અહીંયા જોડાશે, બરાબર. આલ્ડો સંગઠન પ્રક્રિયા થશે, એટલે તો મંદ એનઓએચની હાજરીમાં પ્રક્રિયા થાય તો આપણને આ રીતે નિપજ મળે. જો હું અહીં આખી નિપજ બનાવું છું, બરાબર. તો અહીંયા શું થઈ ગયું? COH, નીચે શું થઈ ગયું? CH2 CH3, બરાબર છે. અહીંયા CH, બરાબર, નીચે પાછું CH3, બરાબર. C ડબલ બોન્ડ O, અને અહીંયા આ રીતે, બરાબર. તો આ આપણને આ નિપજ મળી ગઈ, બરાબર છે, બરાબર. અહીંયા તો આ કીટોન ગ્રુપ બી છે અને આલ્કોહોલ બી છે, એટલે કીટોલ આપણને નિપજ મળી ગઈ. એ રીતે હવે બીજો એક પદાર્થ છે, તો આપણે શું કહેવાય હતો? તો કે ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ, જે ભૂલમાંથી એસિટિક એસિડ લખાઈ ગયો હતો, એની આપણે વાત કરીએ. તો એનું સ્ટ્રક્ચર જે છે મિત્રો આ રીતે છે,
બરાબર, આ ફિનાઇલ છે. બરાબર, હવે અહીંયા જોજો, હું જરા એને આ CH2 છે, બરાબર, અને આ લેડ જે છે એને જરા આ રીતે લખું છું, બરાબર, ડબલ બોન્ડ O. અને બીજો જે છે એમાં જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો કાર્બન જે છે એને આપણે બહાર રાખવાનો, બરાબર છે, હે ને. અને નીચે, બરાબર છે, અહીંયા આ રીતે ફિનાઇલ રિંગ આ જોડી દીધી, બરાબર, અને આ બાજુ CHO, બરાબર. એટલે આ H જે છે અહીંયા જોડાશે અને આખો કાર્બનવાળો ભાગ છે અહીંયા જોડાશે, બરાબર, કેમ કે આ કેન્દ્રરોગી તરીકે વધશે અને આ ઇલેક્ટ્રોનરોગી તરીકે વધશે. અહીંયા આપણે મંદ NH ની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ, બરાબર છે. તો હવે આપણને જે નિપજ મળશે એ નિપજ આપણને આ રીતે મળે, બરાબર. અહીંયા CH2, અહીંયા OH થઈ ગયો, અહીંયા H હતો, બરાબર છે, પછી અહીં ગાડી CH, બરાબર. હવે તમે ગમે તે લખો, અહીંયા CHO નીચે લખો તો બી ચાલે અને આ બાજુ ફિનાઇલ લખો તો બી ચાલે, બરાબર છે. આની જગ્યાએ તમે અહીં CHO લખો અને નીચે અહીં ફિનાઇલ લખો તો પણ ચાલે, બરાબર છે. તો આપણે આ અહીં આપણને નિપજ મળી, બરાબર છે, એ આલ્ડોલ નિપજ મળી. તો આ રીતે આપણે અહીં આપણને જુદા જુદા પ્રક્રિયકો આલ્ડીહાઇડ કીટોન આપ્યા હોય, બરાબર છે, કે કોઈ પણ પદાર્થ કાર્બન સંયોજન આપ્યું હોય તો એ આલ્ડોલ સંગ્રહણ કે કેન્દ્રીય પ્રક્રિયામાંથી કઈ આપશે અથવા તો બંને નહીં આપે, બરાબર. તેનો આપણે અહીં જવાબ જે છે મેળવ્યો હતો, બરાબર. તો અહીંયા એક આપણે આ વાત કરી. એના પછી આપણે જઈએ તો તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે 12.8માં કે ઇથેનોલને નીચે દર્શાવેલા સંયોજનોમાં કેવી રીતે, બરાબર છે, તમે પરિવર્તિત કરશો, બરાબર છે. તો અહીંયા એ વાત છે, બરાબર, ઇથેનોલને. તો એનું અહીંયા મેઇન ધ્યાન રાખવાનું કે જ્યારે પણ પરિવર્તનની વાત આવે, બરાબર, ત્યારે આપણે પ્રોડક્ટ અને રિએક્ટન્ટ બંનેના સૂત્ર આવડવા જોઈએ, બરાબર છે. તો જો અહીં આગળ હું વાત કરું તો આનું સૂત્ર શું છે, ઇથેનોલનું CH3CHO, બરાબર. અહીંયા ડબલ બોન્ડ અહીંયા મેં આ જ લખી દીધું, બરાબર. અને અહીંયા પ્રોડક્ટ જે છે એનું આપણે સૂત્ર લખીએ તો આવું છે કંઈક CH3, બરાબર છે, બ્યુટેન 1,3 ડાયોલ, બરાબર ને, બ્યુટેન 1,3 ડાયોલ છે, બરાબર છે. તો અહીંયા આપણે એનું આપણે વાત કરવા જઈએ છીએ. તો આ 1, 2 બ્યુટેન છે ને, એટલે અહીંયા તો અહીંયા CH2OH આ પહેલા નંબરનો કાર્બન અને બીજો અહીંયા એક OH, બરાબર, આ રીતે છે, અહીંયા H અને અહીંયા CH2, બરાબર છે. તો અહીંયા તમે જો આ પ્રક્રિયક પાસે આપણે 2 કાર્બન છે, નિપજમાં કેટલા કાર્બન છે, 4 કાર્બન છે, અને આલ્ડીહાઇડની વાત છે અહીંયા, બરાબર. તો આ કાં તો આપણે ગ્રીનહાઇટ પ્રક્રિયકનો ઉપયોગ કરી શકીએ, બરાબર છે, અને તો આલ્ડોલ સંગઠન પ્રક્રિયાનો ઉપયોગ કરીએ. હવે ગ્રીનહાઇટ પ્રક્રિયાનો ઉપયોગ અહીંયા કરવો નથી, કારણ કે બરાબર છે 2 OH સમૂહ લાવવા છે. તો અહીંયા આપણે આલ્ડોલ સંગઠન પ્રક્રિયા કરશું. તો આપણે જો આલ્ડોલ સંગઠન પ્રક્રિયાની વાત આવે તો આપણને ખબર છે કે ઇથેનોલ છે, જો અહીં બતાવું હું તમને, તો આ ઇથેનોલ જે છે આલ્ડોલ સંગઠન પ્રક્રિયામાં આપણે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય 2 આલ્ડીહાઇડ લઈએ છીએ, એક ઇથેનોલ આ લીધું, બીજો ઇથેનોલ જે છે, બરાબર છે, એમાં આપણે અહીં આ રીતે લખ્યું CHO, બરાબર. અને મંદ NH ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરી છે, હમણાં આપણે આગળ જોઈ ગયા છીએ. તો અહીંયા આ રીતે આપણને અહીંયા મધ્યસ્થ નિપજ મળશે, બરાબર છે, OH, બરાબર છે, અહીં CH2CHO, બરાબર, જેને આપણે અહીંયા શું કહીશું, બરાબર છે, તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ, 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ, બરાબર. એટલે અહીં આપણે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલની આપણે નિપજ આપણને મળે છે, બરાબર. એની આપણે અહીંયા વાત કરીએ છીએ. તો આ જે આપણને શું છે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ મળ્યું, આ યાદ રાખવાનું આપણે, બરાબર. હવે તમે વિચારો કે આમાં શું ડિફરન્સ છે, અહીંયા CH2OH છે, એટલે આલ્ડીહાઇડમાંથી આપણે શેમાં જવું છે, આલ્કોહોલમાં, બરાબર છે. તો આપણે રિડક્શન કરી દઈએ, તો માની લો કે અહીં સોડિયમ બોરોહાઇડ્રાઇડ રિડક્શન કરી દો, બરાબર છે. તો અહીંયા શું થઈ જશે, જો સીધું આનું રિડક્શન થઈ ગયું, આપણને મળી ગયું. તો જો આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, બીજ પહેલા અને ત્રીજા નંબરના કાર્બન પર OH સમૂહ છે, એટલે બ્યુટેન 1,3 ડાયોલ થઈ ગયો. તો આ રીતે આ બનાવી શકાય, બરાબર. તો બહુ ઇઝી છે, બરાબર છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આપણે આ ઇથેનોલમાંથી શું મળ્યું, બ્યુટેન, બરાબર છે, 1,3 ડાયોલ. હવે તે અહીંયા આગળ છે બ્યુટ 3 ઇનાલ મેળવવું છે, બરાબર છે, હે ને, બ્યુટ 3 ઇનાલ મેળવવો છે, બરાબર છે. તો તમે આ રીતે અહીંયા જુઓ, ઇથેનોલ જે છે એમાંથી તમારે બનાવવાનું શું છે, બરાબર છે. તો પ્રોડક્ટ અહીંયા લખી દઉં તો આ આવું સૂત્ર તમારે બનાવવાનું છે, CH3, બરાબર. જો સૂત્ર જે છે એનું આ રીતનું થશે, બરાબર છે, CH ડબલ બોન્ડ CH બ્યુટ 2 ઇનાલ, સોરી, બરાબર. એટલે ગાડી CHO,
બરાબર. એટલે આ 1 નંબરનો કાર્બન, આ બીજા નંબરનો, આ ત્રીજો અને ચોથો. બરાબર. એટલે ઇન અને આલ બંને છે એટલે બ્યુટ ટુ ઇનાલ મેળવવાનું છે. બ્યુટ ટુ ઇનાલ બહુ સિમ્પલ છે. જો તમે અહીંયા જો બેટા આ ઇથેનોલના 2 અણુ લીધા, બંધ એની સાથે પ્રક્રિયા કરી તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ મળ્યું. હવે આને તમે ગરમ કરશો ને સીધું તો પાણીનો દૂર થશે એટલે OH અહીંયાથી જશે તો આલ્ફા કાર્બન જે છે બરાબર છે હે ને, આ બીટા કાર્બન પરથી OH જશે. બરાબર. અહીંયા આ બીટા કાર્બન છે એના પરથી OH જશે અને આલ્ફા કાર્બન પરથી H જશે. એમ પાણીનો દૂર થઈ જશે અને આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બનનું સંયોજન મળશે જેને આપણે શું કહીએ છીએ બ્યુટ ટુ ઇનાલ. તો આ રીતે સીધું તમે બ્યુટ ટુ ઇનાલ મેળવી શકો. બરાબર. તો અહીંયા એક તમારે આ વાત થઈ. હવે જો એમાં ને એમાં જ આગળ જોઈએ તો શું કહે છે અહીં આપણને ત્રીજો પોઈન્ટ છે તો કહે છે બ્યુટ ટુ ઇનોઇક એસિડ મેળવવાની વાત છે. બરાબર. તો જો સિમ્પલ એકમાં જ બધું ધોની બતાવી દઉં છું. તો આ રીતે ઇથેનોલમાંથી આપણે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ મેળવ્યું. એના પછી આપણે એને ગરમ કરી તો પાણીનું દૂર થયું. આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બનનું સંયોજન તરીકે અહીંયા આપણને અથવા આલ્ડીહાઇડ તરીકે શું મળ્યું બ્યુટ ટુ ઇનાલ મળી ગયું. બરાબર. હવે અહીંયા જો આ જે સૂત્ર જે છે ને એ આપણે જોઈએ તો અહીં આવું કે છે CH3 CH ડબલ બોન્ડ CH બરાબર છે. અહીં ગાડી COOH લાવો છે. બરાબર. તો મિત્રો અહીં ગાડી CHO ની જગ્યાએ આપણે શું લાવવું છે COOH લાવવાનું છે. તો બહુ સિમ્પલ છે. બરાબર છે. તમે અહીંયા આને તમે કોઈ પણ પ્રક્રિયા કરી શકો ને બરાબર. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી COOH લાવશે તો આપણે ઘણી માઇલ્ડ ઓક્સિડેશન લઈએ તો ઓક્સિડેશન અહીંયા પ્રક્રિયા કરવાની છે ટોલેન્સ પ્રક્રિયા લઈ લઈએ. બરાબર. તો અહીંયા જો 2 કૌંસમાં Ag NH3 ટ્વાઇસ બરાબર વત્તા 3OH માઇનસ. બરાબર. તો અહીં ગાડી આપણને કાર્બોક્સિલિક આલ્ડીહાઇડનું સીધું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ ગયું. બરાબર છે હે ને. તમે Br2 જળ પણ લઈ શકો આમાં. બરાબર છે. કોઈ ઘણી જગ્યાએ Ag2O પણ લઈ શકે. તો આ જે આલ્ડીહાઇડ ગ્રુપ છે એનું સીધું કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતર થઈ ગયું. આ આપણને મળી ગયું બ્યુટ ટુ ઇનોઇક એસિડ. તો આ એક જ બનાવટમાંથી બરાબર છે આપણે આ જુદા જુદા 3 પ્રક્રિયકો બની શકે. બરાબર છે. એટલે આ વસ્તુ આપણે જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર. તો અહીંયા એક આ આપણે વાત કરી ગયા. એના પછી આપણે બીજો એક પ્રશ્ન આપણો જે છે એની આપણે વાત કરીએ છીએ. બરાબર છે. અને એ જે છે ખાસ જોઈ લેજો તમે આગળ શોર્ટ મેથડથી પણ આપણે એને જવાબ આપીશું. તો તમે અહીંયા જુઓ કે પ્રોપેનાલ બરાબર અને બ્યુટેનાલના આલ્ડોલ સંગઠનથી મળતી 4 સંભવિત નિપજોના નામ અને બંધારણીય સૂત્રો આપણે લખવાના છે. બરાબર છે. અને બંને આલ્ડીહાઇડમાં કયું ન્યુક્લિયોફિલિક અને કયું ઇલેક્ટ્રોફિલિક એટલે કયું કેન્દ્ર અણુઓને ઇલેક્ટ્રોનોલોજી તરીકે વર્તે છે. બરાબર છે. એ આપણે જાણવાનું છે. તો જે આલ્ફા હાઇડ્રોજન આપણે જે આપતો હોય એ કેન્દ્ર અણુ તરીકે વર્તે અને જે સ્વીકારતો હોય H બરાબર છે હે ને એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે. બરાબર છે. હવે અહીંયા જુઓ પહેલાં આપણે અંગાડી બ્યુટેનાલ અને પ્રોપેનાલ આ બંને કેવા છે સમાન આલ્ડીહાઇડ નથી. એટલે અંગાડી આ પ્રક્રિયા છે ક્રોસ આલ્ડો સંઘનન પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે ક્રોસ આલ્ડો સંઘનન પ્રક્રિયા. અને એમાં 4 જુદી જુદી નિપજો મળશે. બરાબર. એટલે પહેલાં સ્વયં આલ્ડો સંઘનન પ્રક્રિયા થવાથી 2 નિપજ અને બીજું ક્રોસ આલ્ડો સંઘનન પ્રક્રિયાથી બીજી 2 નિપજ એમ કુલ 4 નિપજોનું આપણને અહીંયા મળે છે. બરાબર. તો અહીંયા ખાલી મંદ એની સાથેની જ પ્રક્રિયા છે, ગરમ કરવાનું નથી. બરાબર. તો જો અહીંયા મેં આ રીતે બંધારણ લખી નાખ્યા છે. આ આપણે બંધારણ આ રીતે લખતા આવડવા જોઈએ. બરાબર. તો પ્રોપેનાલ બરાબર છે તો એનું A અને બીજું B બંધારણ લખી દીધું. બ્યુટેનાલ છે એનું આપણે બીજું બંધારણ લખી દીધું C અને D. બરાબર. હવે અહીં ગાડી મંદ એનો સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર. તો પહેલું અહીંયા ધ્યાન રાખજો કે સ્વયં આલ્ડો સંઘનન પ્રક્રિયા થશે. બરાબર. એટલે સ્વયં આલ્ડો સંઘનન પ્રક્રિયા થાય બરાબર તો એમાં આપણને નિપજ મળે. તો પહેલું અહીં ગાડી A અને B 2 જોડાય એટલે AB જોડાવાથી આપણને પહેલી નિપજ મળશે. બરાબર છે. આ એક પછી બીજી નિપજ જે મળશે બરાબર છે એ CD જોડાવાથી મળશે C અને D. એટલે આ બંને સ્વયં આલ્ડો સંઘનન પ્રક્રિયા થવાથી આપણને આ નિપજ મળશે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. સ્વયં આલ્ડો સંઘનન પ્રક્રિયા થશે. બરાબર. અને ત્રીજી અને ચોથી જે નિપજ મળશે બરાબર છે એ ત્રીજી અને ચોથી નિપજની વાત કરું છું. બરાબર છે. અહીંયા ત્રીજી અને ચોથી બરાબર છે. ત્રીજી અને ચોથી નિપજની વાત કરીએ તો તમે અહીંયા જોશો કે આપણે અહીં ગાડી તમે કઈ રીતે જોડો છો એના પરની આપણી આખી વાત આવે છે. બરાબર છે હે ને. તો અહીંયા આપણે લેવા જઈએ બરાબર ને તો તમે અહીંયા તમે જુઓ તો C અને અહીંયા તમે C લો બરાબર છે અને B ને જોઈન કરો બરાબર. તો અહીંયા
CB અથવા BC અને ચોથી નિપજ જે મળશે બરાબર છે આપણને અહીં ગાડી લઈશું આપણે તો અહીં ગાડી આવશે એ આપણે જે નિપજ લેવાની વાત કરીએ છીએ બરાબર છે એ આવશે AD A અને D બરાબર તો આ ક્રોસ થયો બરાબર એટલે આપણે ત્રીજી અને ચોથી જે નિપજ મળશે CB અને AD એ ક્રોસ આલ્ડો સંગઠન પ્રક્રિયાથી મળશે બરાબર છે તો અહીંયા એ રીતે આખી પ્રક્રિયા થાય છે બરાબર ને તો જુઓ હું મને આખી પ્રક્રિયા તમને સમજાવું એની નિપજો તો બ્લેન્ક પેજ લઈ લઈએ આપણે બરાબર છે અને અહીંયા હું સમજાવું બરાબર છે તો અહીંયા આ રીતે પણ સમજાવી શકાય છે જુઓ આપણે અહીંયા સમજાવું બરાબર છે તો જો આવું થશે ગાડી પહેલી આપણને ગાડી જો AB જોડાય એટલે આનો એજ જે છે બરાબર છે આપણે અહીંયા આપી દઈશું તમે જોજો થોડું મિત્રો બધા તો જરા હું એના રીતે બતાવી દઉં હવે જોજો ગાડી તો અહીંયા આ એચ જે છે બરાબર છે એ અહીંયા જોડી જશે આ ભાગ આખો અહીંયા આમ જશે તો પહેલી AB નિપજ આપણને મળશે આ રીતે મળશે CH3 CH2 અહીંયા H OH બરાબર અને અહીંયા બરાબર છે CH આ CH3 CHO આ આપણને AB નિપજ મળી બરાબર છે હે ને આ આપણને આ નિપજ આપણે અહીંયા મળી બરાબર હવે એનું આપણે નામકરણ કરવું હોય તો પણ કરી શકીએ આગળ જો 1 2 3 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ 1 2 3 4 અને 5 પેન્ટેનાલ બરાબર આ રીતે એનું નામકરણ થાય એના પછી આપણે આગળ CD નિપજ લઈએ છીએ બરાબર છે તો અહીંયા બી જોશો તો કે આ H જે અહીંયા જોડી જશે અને આ ભાગ જે છે આપણે અહીંયા જોડી જશે બરાબર તો એ જે નિપજ લખ્યું તો આપણે એવું લખી શકીએ CH3 CH2 CH2 CH અહીંયા OH બરાબર છે આ બાજુ CH નીચે અહીં ગાડી CH2 CH3 CHO બરાબર તો આનું નામકરણ કરું તો 1 2 3 4 5 અને 6 થઈ ગયું બરાબર છે અહીં ગાડી હાઇડ્રોક્સિલ સમૂહ છે અને આ ઇથાઇલ સમૂહ છે તો 2 ઇથાઇલ બરાબર છે 3 હાઇડ્રોક્સી હેક્ઝેનાલ બરાબર આ થાય તો આ બંને સ્વયં આલ્ડો સંગઠન પ્રક્રિયાથી આપણને આ નિપજો મળી બરાબર છે એટલે CDની વાત થઈ એના પછી આપણે આગળ લઈએ તો ક્રોસ આલ્ડો સંગઠન પ્રક્રિયા થશે બરાબર એટલે ક્રોસ આલ્ડો સંગઠન પ્રક્રિયાની વાત હતી તો મેં તમને પહેલાં પણ કીધું કે C અને B ને આપણે અહીંયા જોડવાની વાત છે બરાબર છે તો જુઓ અહીંયા આપણને CB નિપજ મળશે બરાબર તો એને આપણે જોડીએ તો જો પહેલાં શું લખીશું CH3 CH2 CH2 CH બરાબર છે અહીંયા આ જોડાશે B બરાબર એટલે આનો H જે છે અહીં ગાડી આનો H છે જે આપણે આ OH ને આપી દેવાનું છે એટલે અહીં ગાડી OH બરાબર છે ને અહીંથી પછી CH CH3 CHO મળશે બરાબર તો આનું આપણે નામકરણ કરીશું તો અહીંયા આવું થશે 1 2 3 4 5 6 બરાબર એટલે ગાડી 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ હેક્ઝેનાલ થશે બરાબર આ ક્રોસ આલ્ડો સંગઠન પ્રક્રિયા થવાથી નિપજ મળી બરાબર આ આપણી ત્રીજી નિપજ અને ચોથી નિપજ જે છે બરાબર છે એ જે છે અહીં ગાડી આપણે વાત કરવા જઈએ છીએ તો એમાં આપણે લઈએ છીએ એના માટે આપણે વાત કરીએ છીએ બરાબર છે તો એ જે છે AD બરાબર તો એની આપણે વાત કરીએ તો અહીંયા જોજો આ A છે બરાબર છે ને આ D છે બરાબર તો આનો H જે છે બરાબર એ OH ને જોડાશે અને આ આખો ભાગ જે છે આ કાર્બન સાથે જોડાઈ જશે એટલે અહીં ગાડી આ રીતની આપણને ચોથી નિપજ મળશે CH3 CH2 CH અહીંયા OH થશે અને અહીંયા CH નીચે અહીં ગાડી CH2 CH3 અને આ બાજુ CHO તો આ 1 2 3 4 5 તો 2 ઇથાઇલ 3 હાઇડ્રોક્સી પેન્ટેનાલ બરાબર તો આ બંને નિપજ મળી એક ક્રોસ આલ્ડો સંગઠન પ્રક્રિયાથી નિપજ મળી બરાબર તો આમ અહીંયા આપણે AB CD બરાબર એ સ્વયં આલ્ડો સંગઠન પ્રક્રિયાથી નિપજ મળશે CB અને AD બરાબર છે આપણને ક્રોસ આલ્ડો સંગઠન પ્રક્રિયાથી નિપજ આમ 4 નિપજો આપણને મળે છે બરાબર છે એટલે બરાબર પહેલી પ્રક્રિયા આપણે આજે A અને B ની વાત કરીએ બરાબર છે તો એમાં B જે છે કેન્દ્ર અનુરાગી તરીકે છે અને A જે છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે છે બરાબર છે એ રીતે C અને D માં D એ કેન્દ્ર અનુરાગી અને C એ ઇલેક્ટ્રોન અનુરાગી એ રીતે આગળ આપણે વાત કરીએ અહીંયા C અને B બરાબર તો C જે છે બરાબર છે એ કેન્દ્ર અનુરાગી B જે છે ઇલેક્ટ્રોન અનુરાગી અને A અને D માં એક
ઇલેક્ટ્રોન અનુરાગી અને ડી જે છે કેન્દ્ર અનુરાગી છે. બરાબર છે. તો આ રીતે આગળ આપણે આનો જવાબ આપી શકીએ. બરાબર. તો મિત્રો મારો તમને આ પ્રયત્ન ગમ્યો હશે. બરાબર છે. તો અહીંયા આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો હતા બરાબર છે એને આપણે આગળ આ સોલ્વ કરે છે. બરાબર છે. તો આ બધા પ્રશ્નો તમારે સોલ્વ કરવાના.